તરફ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યાની સ્થિતિ છે। થોડા દિવસથી તાવ, શરદી, ઉધરસના દર્દીઓની સંખ્યામાં ઉછાળો થયો છે। વાયરલ બીમારીની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે। ઓપીડી અને દાખલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। દર્દીઓની સંખ્યામાં એકંદરે 500થી વધુનો આંકડો જોવા મળ્યો। સરેરાશ રોજના 3500 દર્દીઓની ઓપીડી થાય છે। લોકોને ગરમ કપડાં પહેરવા, ગરમ પાણીનો ઉપયોગ કરવા તબીબોએ સૂચના આપી છે। તબીબોના જણાવ્યા પ્રમાણે ઋતુ પરિવર્તનને લીધે ડિસેમ્બર મહિનાથી દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। સરેરાશ માસિક ઓપીડીમાં લગભગ 500થી પણ વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે। બદલાવના લીધે તેમાં ઠંડી થોડી વધતા સરેરાશ માસિક ઓપીડી જે 2 થી 3 હજારની રહેતી હતી આશરે 3500-3600 જેવી થઈ ગઈ છે। સરેરાશ 200 થી 300નો વધારો જોવા મળેલ છે। તેમજ બાળકોની ઓપીડીમાં પણ સંખ્યા વધી છે અને દાખલ કેસોની સંખ્યા પણ વધી છે। આજે થોડો ઋતુના બદલાવના લીધે શરદી તાવના કેસો, વાયરલ ફીવર જે છે એ વધારે જોવા મળી રહ્યા છે।